શું એલએસજી ના ઓનર અને કેએલ રાહુલનો વિવાદ ખતમ થઈ ચૂક્યો છે? જી હા મિત્રો, તમે લોકો જાણતા જ હશો કે એલએસજી ના ઓનર અને કેએલ રાહુલની વચ્ચે શું થયું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદથી મેચ હાર્યા બાદ એલએસજી ના ઓનર કેએલ રાહુલ પર ખરેખર ગુસ્સે થઈ ગયા હતા અને આ વસ્તુ કોઈને ગમી નહીં. તેના પછીથી અમુક રિપોર્ટ્સ આવી રહ્યા હતા કે કેએલ રાહુલ એલએસજી ને છોડી દેશે આ વર્ષ પછી. અને બીજા એક સમાચાર આવ્યા હતા કે કેએલ રાહુલ તેમની ટીમ સાથે ટ્રાવેલ કરી ન હતી, પરંતુ તેનું કારણ ગઈકાલે બહાર આવ્યું કે મેચથી પહેલા દિવસે કેએલ રાહુલ અને સંજીવ ગોયનકા એક સાથે ડિનર કર્યું હતું રાત્રે, અને એના કારણે તે તેમની ટીમ સાથે ટ્રાવેલ કર્યું ન હતું. અને તેના પછી ગઈકાલ મેચથી વધુ એક ફોટો વાયરલ જઈ રહ્યો છે જ્યાં કેએલ રાહુલે શાનદાર કેચ લીધો હતો સાયહોપનો, પણ પહેલા પ્રયાસમાં તેમનાથી છૂટી ગયો હતો, પછી ડાઈવ મારીને તેમને કેચ પકડ્યો હતો. તો આ મોમેન્ટથી એક ફોટો વાયરલ જઈ રહ્યો છે જ્યાં સંજીવ ગોયનકા કેએલ રાહુલ માટે તાળી પાડી રહ્યા હતા. અને ગઈકાલે મેચ હાર્યા બાદ તમે જોઈ શકો છો કે કેએલ રાહુલ અને એલએસજી ના ઓનર એકદમ નોર્મલી વાત કરી રહ્યા હતા. તો હા મિત્રો, હવે લાગે છે તેમની વચ્ચે બધું ઠીક થઈ ગયું છે, પણ આના પર તમારો શું મંતવ્ય છે? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને આવા ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે.